अस्सलाम वालेकुम डियर स्टूडेंट्स। जो हवे 25मुं वाक्य लईए। पहलू एमां since fruits and vegetables contains lots of vitamins, it is necessary to eat them. since એટલે અહીંયા કારણ કે, બરાબર, એટલે કારણ કે આવ્યું બીકોઝ જેવું જ છે. since પણ અહીંયા શું છે? બીકોઝ જેવું જ છે. અહીંયા since સાથે કોઈ સમય નથી કે ભાઈ સિન્સ 1995 કે સિન્સ મોર્નિંગ કે સિન્સ ટ્યુઝડે, સન્ડે, મંડે, એવું કોઈ ટાઈમ નથી. સિન્સ કોઈ તારીખ હોય 1947, એવું કોઈ તારીખ કે વાર કે કંઈ નથી, બરાબર. એટલે આ કારણ દર્શક છે. કઈ રીતનું કારણ દર્શક છે કે ફ્રૂટ અને વેજીટેબલમાં વિટામિન ભરપૂર હોય છે, તેથી સિન્સનો મતલબ તેથી અથવા તો કારણ કે એમ ઇટ ઇઝ નેસેસરી ટુ ઈટ ધેમ, તેથી તેને ખાવું જોઈએ. તો એ રીઝન બતાવે છે, ડિસ્ક્રાઇબિંગ રીઝન. કેમ ખાવા જોઈએ ફ્રૂટ? તો કે એના અંદર ખૂબ વિટામિન હોય છે. તો રીઝન થયું પીપલ ડુ નોટ નો વેર ધ બર્થ પ્લેસ ઓફ સાઈ બાબા ઇઝ. પ્લેસ આવ્યું ને, બર્થ પ્લેસ, વેર આવ્યું પછી. જો જ્યારે વેર આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર. વાક્યના અંદર વેર આવ્યો, અંદરની સાઈડ વેર હોવું જોઈએ. આગળ વેર હોય ને ક્વેશ્ચન આવે ત્યાં નહીં, ત્યાં ઇન્ક્વાયરી આવે, ઇન્ક્વાયરી અબાઉટ પ્લેસ. ત્રીજું, ઇફ શી ડઝ નોટ રીચ ઇન ટાઈમ, જો તે ઇફ શી ડઝ નોટ રીચ ઇન ટાઈમ, જો તે સમયસર પહોંચશે નહીં, શી વિલ મિસ ધ બસ. ઇફ આવ્યું એટલે કન્ડિશન. ચલો 26, ધ ગેમ જલ્લીકટ્ટુ વોઝ ડેન્જરસ સો ધ ગવર્મેન્ટ બેન્ડ ઇટ. આના ઉપરથી પિક્ચર બી આવી ગયો, જલ્લીકટ્ટુ પિક્ચર બી આવ્યું છે હમણાં. અને એને અત્યારે હાલ સરકાર એવું કહે છે કે એને ઓસ્કારના અંદર ફોરેન લેંગ્વેજ કેટેગરીના અંદર આ પિક્ચરને મોકલવાનું છે. ઓસ્કારમાં ઓસ્કાર એક બહુ મોટો શું કહેવાય એને એવોર્ડ છે સારા પિક્ચરો માટેનો. ધ ગેમ એટલે આવી એક જલ્લીકટ્ટુ, પેલી ભેંસવાળી ગેમ કે ભેંસનો સામનો કરે, બરાબર. પછી એના અંદર ઘણા બધા હાદસા થતા હતા, એના હિસાબે બંધ કરી દીધી. વોઝ બેન્ડ સો ડેન્જરસ, સો તેથી, સોરી અહીં સો અલગ છે, સો ને એઝ વાળું સો નથી. આ થોડું ડિફરન્ટ જોવાનું હોય બેટા. સો અને એઝ હોય, સો ડેન્જરસ એઝ, પણ અહીંયા એવું નથી. વોઝ ડેન્જરસ સો, અહીંયા સરખામણી તરીકે સોને નથી લીધું, અહીંયા કારણ તરીકે લીધું છે, એટલે કે રીઝન તરીકે. એટલે અહીંયા તમારે શું આવશે? રીઝન એન્ડ રિઝલ્ટ, બરાબર, બંને આવે. સોના અંદર, ધેરફોરના અંદર રીઝન ને રિઝલ્ટ બે આવે, તો બી આવશે જવાબ. ટેક અ ચંદન સ્ટીક લો, રબ ઇટ, એટલે જો આપ તમને પ્રોસેસ જ બતાવી છે, બરાબર. એમ કે ને તમને કે ટેક અ સ્પૂન, ટેક અ લેમન, સ્ક્વીઝ ઇટ, બરાબર, ઓપન ધ બુક, રીડ ઇટ, આવું બધું જે આવે ને એ તમારા સિક્વન્સમાં આવતું હોય, એટલે એ પ્રોસેસમાં આવે. પ્લીઝ લેન્ડ મી, પ્લીઝ આવ્યું એટલે શું આવે? આમ તો રિક્વેસ્ટ આવે, પણ અહીંયા જોઈએ કદાચ કંઈક બીજું હોય, જોઈ લઈએ. ના, રિક્વેસ્ટ જ છે, મેકિંગ રિક્વેસ્ટ, એ આવશે જવાબ. 27, વી વિલ ગો ટુ કલ્લુ સમર વેકેશન. સમર વેકેશનમાં અમે હજુ જઈશું, ગયા નથી, જશે. પણ અહીંયા પાક્કું તમને કહી દીધું, વીલ આવ્યું એટલે પાક્કું તમને કીધું, બરાબર. એટલે કોઈ અહીંયા સપોઝિશન નથી, જશે જ એમ. તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. શું આવશે? સમર વેકેશન, એટલે કે ઉનાળા વેકેશનમાં જે સમય બતાવે છે, એટલે અહીંયા ડી આવશે. બેસ્ટ ઓફ લક સેડ નિરાલી ટુ મેઘના. મેઘનાએ નિરાલીએ મેઘનાને બેસ્ટ ઓફ લક કીધું. તો જ્યારે બેસ્ટ ઓફ લક, હેપી બર્થડે, કોંગ્રેચ્યુલેશન, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, બરાબર, હેપી એનિવર્સરી, ગુડ લક, આ બધું જ્યારે હોય ત્યારે નાઇસટીઝ આવે. શું આવે? નાઇસટીઝ, એટલે કે ડિસ્ક્રાઇબિંગ નાઇસટીઝ, એ આવશે. ધ મેન હુઝ સન ઇઝ ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ આર્મી, ધ મેન હુઝ સન ઇઝ ઇન ધ આર્મી. આ માણસ કે જેનો પુત્ર આર્મીમાં છે, ઇઝ પ્રાઉડ ઓફ ધ આર્મ ફોર્સ, એ તેને આપણા સૈન્ય ઉપર ગર્વ છે. શું આવશે બોલો? માણસને અહીંયા આઈડેન્ટિફાઈ કર્યો છે,
એને વર્ણન કરે છે. માણસ, કયો માણસ, તમારે પૂછવાનું, તમારા મનને પૂછવાનું, કયા માણસને એમ કે આપણા લશ્કર ઉપર ગર્વ છે? તો કે એ માણસને કે જેનો છોકરો આર્મીમાં છે. એટલે અહીંયા તમારે કોનું વર્ણન થયું છે? માણસનું. તો માણસનું વર્ણન આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ 28. દીપક પ્રોમિસ હિઝ ફાધર, આઈ વિલ નેવર કોપી ધ એક્ઝામિનેશન. આઈ વિલ નેવર કોપી ઇન ધ એક્ઝામ. એને પ્રોમિસ કર્યું. અને પ્રોમિસ શેનું કર્યું? કે ભવિષ્યમાં આમ નહીં કરે, એટલે કે ભવિષ્યમાં એ કાર્ય નહીં કરે. જ્યારે ભવિષ્યમાં એ કાર્ય ન કરવાનું એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. કહેવાય ગયો? એટલે 29માં સી આવશે પહેલામાં. બીજું, પરવા વિઝિટ લાઇબ્રેરી વન્સ ઇન 2-3 months. પરવા 2-3 મહિનામાં એક જ વખત લાઇબ્રેરીમાં જાય છે. તો એ તો તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન જ આવશે. બરાબર? ડિસ્ક્રાઇબિંગ એક્શન 2 થી 3 વાર આવ્યું એટલે મહિનાનું. મિસ્ટર અબ્દુલ કલામ હુ રોટ. જો અહીંયા અબ્દુલ કલામ વિંગ્સ ઓફ ફાયર લખી હતી, એ આપણા પ્રેસિડન્ટ હતા. આપણા પ્રેસિડન્ટ કોણ હતા? તો કે મિસ્ટર અબ્દુલ કલામ. મિસ્ટર અબ્દુલ કલામ કોણ હતા? તો કે જેમણે વિંગ્સ ઓફ ફાયર, અગ્નિપંખ એવી અમને કિતાબ લખેલી. એટલે અહીંયા મિસ્ટર અબ્દુલ કલામનું વર્ણન છે. અને મિસ્ટર અબ્દુલ કલામ કોણ છે? પર્સન છે, વ્યક્તિ છે. એટલે અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. ખ્યાલ આવી ગયો? 30. મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. મંથન, અહીં બી મંથનની જ વાત કરી છે. મંથન હુ. આ હુ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન તમારે આવે. આ યાદ રાખવાનું. હુ આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, વેર આવે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, વેન આવે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, વેન. બરાબર? વિચ આવે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. એ યાદ રાખવાનું. ધ રિઝલ્ટ વોટ ડિક્લેર્ડ લાસ્ટ વીક. રિઝલ્ટ ગયા અઠવાડિયે ડિક્લેર થયું. એક્શન છે. તમે સામે ઓપ્શનમાં જુઓ, નાઇસ્ટીઝ તો છે જ નહીં. નાઇસ્ટીઝમાં તો ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ને હાઉ આર યુ, ગુડ લક, બેસ્ટ ઓફ લક, હેવ અ ગુડ ડે, હેપી બર્થડે, હેપી એનિવર્સરી, એ બધું આવે. એટલે છે ને લોકેશન, આનંદ કોઈ લોકેશન છે નહીં. પહેલાં બંને વાક્યોમાં લોકેશન નથી. પર્સન તો એ તો લઈ લીધું આપણે. પર્સન મંથન હુ, એટલે એ મંથનની જ વાત કરે છે, એટલે પર્સન. હવે રહ્યું શું? ધ રિઝલ્ટ વોટ ડિક્લેર. તો એક્શન રહ્યું ને, તો આ બીજા વાક્યમાં એક્શન આવશે. હા, અહીંયા તમે હજુ કહી શકો છો હુર રે વી હેવ ગોટ ઇટ, એ અમે એને મેળવી લીધું. તો આ તો તમારે શું આવશે? આમાં તમારે હવે બે રહ્યા. નાઇસ્ટીઝ રહ્યું ને લોકેશન રહ્યું. લોકેશન તો છે નહીં, એટલે નાઇસ્ટીઝ આવશે. આવું થોડું તમારે મનોમંથન કરવાનું. બરાબર? કદાચ કોઈ વિચિત્ર એવું વાક્ય આવી ગયું હોય તો પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરવાનો અને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો, કોમન સેન્સનો, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે આ 30 સુધીનું પણ આપણે પતાવી દીધું. બરાબર? 30 સુધીનું. હવે હું તમને આના છે ને ફોટા પાડીને તમને મોકલીશ અને તમે આના જવાબ લખીને મને મોકલજો. શું કીધું? ચલો, અસ્સલામુ અલૈકુમ.